જય ગિરનારી, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર। અને હું અત્યારે જઈ રહ્યો છું કાશ્મીરી બાપુની જગ્યા ઉપર। અને તમે જોઈ શકો છો પાછળ વ્યૂ કેટલો મસ્ત આવી રહ્યો છે। તો આ ગિરનારની પાછળનો ભાગ છે। તો આ રસ્તો છે ગોરખનાથ આશ્રમ છે, ત્યાંથી આ જવાનો રસ્તો છે। તો જોડાયેલા રહેજો, બહુ મજા આવશે। તો આ ગોરખનાથ આશ્રમ છે અને અહીંયાથી જઈને તમારે આમ જવાનું છે। અને આ જો પર્વત કેટલો મસ્ત વ્યૂ આવે છે ભાઈ સાહેબ, જોરદાર। તો આવો કંઈક રસ્તો છે અને આગળ વધી રહ્યા છે જંગલ વિસ્તારમાંથી। અત્યારે તમે બાઇક લઈને અહીંયા આવી શકો છો, ચાલીને આવી શકો છો અને 4 વ્હીલમાં પણ આવી શકો છો। તો આવો કંઈક રસ્તો આવી રહ્યો છે અને અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે કાશ્મીરી બાપુની જગ્યા ઉપર। જો અહીંયા 4 વ્હીલ પણ પડી છે। પાર્કિંગ કરી લીધી છે 4 વ્હીલ ને 2 વ્હીલ ને અહીંયા પાર્કિંગ, કેમ કે બોલતા નહીં। તો જો અત્યારે જઈ રહ્યા છે, પાણી છે નહીં ભાઈ આમાં। તો જો આગળ છોકરા પણ જઈ રહ્યા છે। તો અહીંયા લખેલું છે કાશ્મીરી બાપુની જગ્યા। તો આની અંદર જો અત્યારે પાણી છે નહીં ભાઈ સાહેબ। તો અહીંયા આમળા ઉગે છે આની અંદર, જો આખા રોડ ઉપર આમળા જ છે, આપણે આમળારી જ છે। લોકો અહીંયા જો બિયરોને પી છે, બોલો ક્યાં પબ્લિક સુધરશે। જો આ આખું જંગલ વિસ્તાર જ છે અને અમે હવે જઈ રહ્યા છીએ આગળ। તો અત્યારે જવું જઈ રહ્યા છે અમારા મિત્ર પણ। તો અહીંયા ગાડીઓના પણ નિશાન છે, એટલે ગાડી પણ આરામથી અહીંયા જઈ શકે છે। તો અહીંયાથી પણ વ્યૂ એક નંબર આવી રહ્યો છે। તો હવે ઉપર છે ને પહાડ જેવું આવી રહ્યું છે અને આ બાજુ આવી રીતનું ખાઈ જેવું આવી રહ્યું છે। અત્યારે જો વાહન આપણે દેખાઈ રહ્યું છે અને વાહન આવી રહ્યું છે 4 વ્હીલ। તો વાહન જઈ રહ્યું છે જો। તો જેમ જેમ ઉપર જઈ રહ્યા છે એમ અલગ જ પ્રકારનો અહેસાસ થઈ રહ્યો છે, ઠંડક ઠંડક લાગી રહી છે। તો ઉપર નીચે વાળો રસ્તો આવી રહ્યો છે, ઉપર નીચે। તો વાહનની જો હાલત કેવી થઈ રહી છે, લપસરું છે અને જોઉં અટકી ગયું જોઉં। તો અત્યારે મોર બોલવાનો અવાજ પણ આવી રહ્યો છે અને હવે ફાઇનલી આવી ગયું જોઉં। તો જો આના જે ઝાડ કેટલી બધી ફેલાયેલી છે ઝાડની। તો ફાઇનલી હવે પહોંચી ગયા છે અને જો આ કાશ્મીરી બાપુની જગ્યા છે। તો આ છે કાશ્મીરી બાપુની જગ્યા અને જો તો અહીંયા લખેલું પણ છે કે જુનાગઢ પોલીસ જે અસામાજિક તત્વોને જે હેરાન કરતા હોય એના માટે નંબરોની છે। અને આ આખી જગ્યા છે કાશ્મીરી બાપુની જગ્યા। તો અમે આ રસ્તેથી નીચેથી છે આવ્યા છીએ ઘણી દૂરથી। તો આ રેકરી છે સ્ટીલના ડાલાવાળી જો પહોંચી ગયો છું અને દર્શન કરીને તમને મળું, કેમ કે અહીંયા મોબાઈલ છે ને અલાઉડ નથી ફોટો અને વિડીયો ઉતારવાની, એટલા માટે સરસ એવા દર્શન થયા અને નજીકથી દર્શન કરવાનો મોકો મળ્યો। અને પ્રસાદી છે ને અહીંયા આપે છે અને પ્રસાદી લીધા વિના જવા નથી લેતા। તો ખૂબ સારી એવી વાત આમ જાણવા મળી। બપોરે મળે છે અને સાંજે મળે છે। મજા આવી અને અહીંયા બધા લોકો ઘણા દર્શન કરવા માટે આવે છે અને ખૂબ એટલે ખૂબ મજા આવી। અને હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ, ફરી મળીએ એક નવા વ્લોગ સાથે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।